અમરેલી જિલ્લાના ત્યાં બગસરા શહેરમાં ધાર્મિક અને ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગોવા સવિતાબેન શાંતિલાલ કેસરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અદ્યતન હવેલીનું નવનિર્માણ કરી અને સમાજને અર્પણ કરવામાં આવ્યું છે. આ હવેલીનું નિર્માણ કાળુભાઈ કેસરિયા પરિવારના અથાગ પરિશ્રમથી પૂર્ણ થયું છે, જેને વૈષ્ણવ સમાજને સમર્પિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વલ્લભ કુળના અનેક બાવાશ્રીઓની હાજરીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા મહોત્સવમાં વિશાળ શોભાયાત્રા, 56 ભોગ, મહાપ્રસાદ તેમજ શ્રીનાથજીના દર્શનનો લાભ હજારો વૈષ્ણવજનો લઈ રહ્યા છે. ઐતિહાસિક પ્રસંગે સમગ્ર બગસરા શહેર ઠાકોરજીમય બન્યું હોય તેવું ભવ્ય દ્રશ્ય સર્જાયું છે. આજ રોજ અમે અમારા માતુશ્રીના નામથી ગૌરવપતિ સવિતાબેન શાંતિલાલ કેસરિયાના મેમોરિયલ ટ્રસ્ટના નામે દાદીમાના મેમોરિયલ ટ્રસ્ટના નામે ચંપારણ્ય ધામ ગોવર્ધનનાથજીની હવેલીનું નૂતન નંદાલયનું વાસ્તુ પૂજન કરેલ છે. જે આજથી 8 વર્ષ પહેલાં અમે હવેલી બનાવેલી હતી. ત્યાર પછી તેની જગ્યા નવી લીધી. એનું બાંધકામ 8થી 7-8 મહિના પહેલાં ચાલુ કરેલું હતું. તેનું આજે અમે પાટોત્સવ કર્યો છે અને બધા બાવાશ્રી બધા વલ્લભકુળના બાળકો વધારેલા હતા. તેના હાથે નૂતન નંદાલયનું આજે વાસ્તુ પૂજન કરેલું છે. ઠાકોરજીની વર્ણાગી શોભાયાત્રા કરી રાત્રિ ભોજન રાત્રિ પ્રસાદ સાથે લીધેલ છે. પાટો સવારે ઠાકોરજીની તિલક, રાજભોગ, બડો મનોરથ એવી રીતના બધા વલ્લભકુળના બાળકો વધારી બાકીનું આયોજન કરવાના છે અને આવતીકાલે સાંજે બધા પાછળ 56 ભોગ પ્રસાદનો પણ સાથે આનંદ માણીશું.